أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. મોમિનીન કિરામ, આપણે બધા આજે મહેફિલે કુરાનની અંદર શામિલ થયા છીએ. સૌપ્રથમ તો ખુદાનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આપણને માહે મુબારક રમઝાનમાં કુરાને મજીદની તિલાવતની તૌફીક આપી. ખરેખર સાથે બેસીને કુરાને મજીદની તિલાવત કરવી અને એ પણ માહે મુબારક રમઝાનમાં આ ઘણી મોટી સઆદત અને તૌફીકની વાત કહેવાય. ખુશનસીબ છે એ લોકો કે જેઓ માહે મુબારક રમઝાનમાં દિલ ખોલીને તિલાવત કર્યા. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી આ તિલાવતોને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને આપણને બધાને કુરાન પડવા વાળા, કુરાન સમજવા વાળા, કુરાન પર અમલ કરવા વાળા બનવાની નેક તૌફીક અતા કરે. ખરેખર આ બધું મૌકે થશે. છેલ્લી કુરાન ખાની હતી, કુરાન મજીદની તિલાવત યાદ આવશે. એવું ના બને કે રમઝાન મહિનો પૂરો થાય અને આપણે કુરાન બંધ કરી નાખીએ અને હવે ઇન્શાઅલ્લાહ આવતા રમઝાન મહિનામાં. ના, આ અહેલે બેત વાળાઓની સીરત નથી. ઇન્શાઅલ્લાહ કુરાન મજીદ જો ખુલ્લું છે તો આખું વરસ ખુલ્લું રહે. આ પહેલી વાત. અને બીજી વાત જેના માટે હું હાજર થયો છું તે છે અહેકામે ઝકાતે ફિત્રા. જરૂરી સમજુ છું કૌમની અંદર કે આ મસાઇલને આપણે બયાન કરીએ ઈદ આવવા પહેલા જ. ઈદના દિવસે જે આપણા ઉપર એક વાજિબ કામ ખુદાએ રાખ્યું છે એના બારામાં આપણે જાણકારી મેળવીએ. સૌપ્રથમ તો હું ચાહું છું એક બે હદીસને પડું. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં બયાન ફરમાવે છે કે ઇન્ન મિન તમામિ સૌમિ ઇઅતાઉ ઝકા યાની અલ ફિત્રા કમા અન્ન સલાત અલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ મિન તમામિ સલાહ. જેવી રીતના નમાઝ સલવાત વગર અધૂરી છે એવી જ રીતના ફિત્રા વગર માહે મુબારક રમઝાનના રોઝા અધૂરા છે. આ ફિત્રો આપવાથી આપણા રમઝાન મહિનાના રોઝા કામિલ થાય છે. એક હદીસની અંદર મળે છે કે લા યઝાલુ સિયામુલ અબ્દ મુઅલ્લકન બૈન અસ-સમાઈ વલ અર્દ હત્તા તુઅદ્દિયા ઝકાતુલ ફિત્રા. આપણા રોઝા જે આપણે રાખ્યા ને જમીન અને આસમાનની વચ્ચે એમને લટકેલા છે, ઉપર નથી જાતા ત્યાં સુધી કે ઇન્સાન ફિત્રો ન આપી દે. ફિત્રો આપવાથી આપણા રોઝા ખુદાની બારગાહ સુધી જાય છે. ફિત્રો આપવો આ એક વાજિબ કામ છે. આ એક ઝકાત છે કે જે આપણા ઉપર વાજિબ થાય છે. કોના ઉપર વાજિબ છે એ પણ બયાન કરું એ પહેલા હજી એક હદીસની અંદર છે કે છઠ્ઠા ઇમામ પોતાના ખજાનચીને, પોતાના હિસાબ કિતાબ રાખવા વાળા માણસને હુકમ આપે છે કે તું દરેક મારા ઘરના સભ્યનો, દરેક ગુલામોનો, દરેક સગા વાલાઓનો જે આપણા ઘરમાં રહે છે, આપણા ખાનદાનના છે, બધાનો ફિત્રો કાઢી નાખ. જો ફિત્રો ન આપવામાં આવે ને તો મને ડર છે કે એ વર્ષમાં એની મોત વાકી થાય, એ દુનિયાથી ચાલ્યા જાય. આટલી હદે તાકીદ છે ફિત્રાની. આ હદીસોને બયાન કર્યા બાદ આયતુલ્લાહ સિસ્તાની હફિઝહુલ્લાહની નવી કિતાબ તૌઝીહુલ મસાઇલ જામે કે એમાંથી જ મસાઇલને હું બયાન કરું છું, કારણ કે એની અંદર બધા મસાઇલ જે હાલમાં જેમાં ફેરફાર થયો હોય કે જે નવા મસાઇલ છે, જદીદ મસાઇલ છે, એ બધા આ કિતાબની અંદર જોવા મળે છે. એમાંથી તમને અમુક મસાઇલ બયાન કરો. ઈદના ગુરૂબમાં એટલે કે ઈદની રાતના ત્યારથી આપણા ઉપર ફિત્રો આપવું વાજિબ થાય આ શરતોની સાથે. કોઈ માણસ બાલિગ હોય, આકિલ હોય, બેહોશ ના હોય, ફકીર ના હોય અને ગુલામ ના હોય, એ માણસ ઉપર પોતાનો અને પોતાના હેઠળ, પોતાની દેખરેખ હેઠળ પોતે જેનો ખર્ચો આપતું હોય એ બધાનો ફિત્રો કાઢવો વાજિબ છે. આ 6 શરતોની સાથે કે પોતે બાલિગ હોય એટલે નાના બાળકોનો ફિત્રો પોતે એના ઉપર વાજિબ નથી. આકિલ હોય, કોઈ માણસ બેઅક્લ અને દીવાના હોય તો એના ઉપર વાજિબ નથી. કોઈ બેહોશ ના હોય,
કોઈ માણસ દાખલા તરીકે કોમામાં હોય, રમઝાન મહિનાના છેલ્લી તારીખથી 2-3 દિવસ સુધી ઈદ આવીને ચાલી ગઈ ને કઈ ખબર પણ નથી, એના ઉપર ફિતરો વાજિબ નથી. બાહોશ હોય, પોતે જ જો ગરીબ છે, પોતે જ ફકીર છે, પોતે જ મુસ્તહક છે, તો પછી એને ફિતરો આપવાની જરૂર નથી, એના ઉપર વાજિબ નથી. અને ગુલામ ના હોય, આઝાદ હોય. અત્યારે તો એ જમાનો છે કે ગુલામ અને આઝાદની વાત જ નથી. તો આ રીતના ફિતરો આપણા ઉપર વાજિબ થાય છે. પોતાનો ફિતરો પોતાના દરેક ઈ લોકો કે જે એના ખર્ચા હેઠળ છે, પોતાની ઝૌજા, પોતાના બાલ બચ્ચાઓ, ક્યારેક પોતાના મા બાપનો ખર્ચો પણ પોતે ઇન્સાન ઉઠાવતો હોય તો એમનો ફિતરો, પોતાના નાના ભાઈ બહેન અથવા કોઈ આપણા ઘરે રહી છે અને આપણી સાથે જમે છે, આપણે એનો ખર્ચો આપીએ છીએ, બધાનો. ત્યાં સુધી કે એવા કામ કરવા વાળા કે જેને આપણે પગાર પણ આપીએ છીએ ને ખવડાવીએ પણ છીએ, ખાવાની જવાબદારી પણ આપણા ઉપર હોય, ભલે એ મુસલમાન પણ ના હોય તો પણ એનો ફિતરો આપણા ઉપર લાગુ પડે છે, આપણે એનો ફિતરો કાઢવાનો હોય છે. સાથોસાથ ત્યાં સુધી કે કોઈ મહેમાન આપણે ત્યાં આવે એ પણ ધ્યાન રાખવું છે. ઘણી શરતો છે એની કે ઈદની રાત પહેલા કોઈ આવે, રાત આપણા ઘરે રોકાય, આપણે ત્યાં જમે, એના ખાવા પીવાનો એનો બધો ખર્ચો આપણા શિરે હોય, આપણા ઉપર હોય એની બધી જવાબદારી, તો એવા મહેમાનનો ફિતરો પણ આપણે કાઢવાનો હોય. નહીતર ફક્ત ઇફતાર માટે કોઈને જમવા બોલાવ્યા, કોઈના તરફથી ઇફતાર કોઈને ખવડાવવામાં આવે તો પછી એમાં કઈ ફિતરો લાગુ પડતો નથી. એટલે છેલ્લી ઇફતારી આપવામાં લોકો ડરતા હોય કે આખી નાતનો ફિતરો આપણા ઉપર લાગુ પડશે. ના, એમાં કઈ ડરવાની જરૂર નથી. અમુક શરતોની સાથે મહેમાન જો આપણા ઘરે આવે તો પછી એનો ફિતરો આપણા ઉપર લાગુ પડે છે. મારા ખ્યાલથી એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ ફિતરો કેટલો આપવો જોઈએ? તો એની અંદર મસલો એ છે કે 1 સા એટલે તકરીબન 3 કિલો 3 કિલો ઈ અનાજ કે જે ખવાતું હોય, વધારે પડતું ખવાતું હોય, કોઈ ઠેકાણે ઘઉં વધારે ખવાતા હોય, કોઈ જગ્યાએ ચાવલ વધારે ખવાતા હોય, જ્યાં જે ચીજ વધારે ખવાતી હોય ઈ 3 કિલો. પોતાના ઘરે તમે જે ભાવના ચાવલ ખાતા હો ઈ 3 કિલો. ઘરે હું ખાતો €2.50 ના, €3 કિલોના, અને ફિતરો €1.5 કિલો વાળા ચાવલનો આપું તો એમ ના ચાલે. જે આપણે ખાતા હોય, આખું વર્ષ જે ખાતા હોય, જે ભાવ, જે કિંમતના, ઈ 3 કિલોનો ભાવ એટલો આપણે ફિતરો આપવો જોઈએ. અને ઈ પણ સારી ક્વોલિટીનો, એટલે આપણે સારી ક્વોલિટીના ખાતા હોય ઘઉં કે પછી ચાવલ, તો ઈ જ આપણે આપવું જોઈએ, અથવા એની કિંમત આપણે આપવી જોઈએ, હલકું ના ચાલે. બીજું ઈ કે ક્યારેક એવું બને કોઈ માણસ અનાજ આપતો હોય, અમારે ત્યાં ઇન્ડિયામાં તો ઈ હોય, અનાજ હોય, સાથોસાથ કચરો હોય ને એની અંદર કાંકરા હોય ને બધું હોય. 3 કિલો જો અનાજ કાઢીએ એમાંથી 50 ગ્રામ તો આ બધું વધારાનું નીકળી જાય, તો ઈ પણ બરાબર નથી. ખાલીસ ઘઉં, ખાલીસ ચાવલ, કંઈ પણ મિલાવટ વગર ઈ પૂરેપૂરા 3 કિલો અને એની અથવા એની કિંમત આપણે આપવી જોઈએ. ફિતરાના બારામાં એક વાત ઈ છે કે ખુદાની ખુશી માટે, કુરબતન ઇલલ્લાહ, આપણે ઇખલાસની સાથે ફિતરો આપવાનો હોય. કોઈ જાતની રિયાકારી, દેખાદેખી, ઓલો આપે છે તો હું આપું, મારો તો આટલો ફિતરો નીકળો, કઈ ઈ બધી નિયત આપણી ના હોવી જોઈએ. આ ઇબાદત છે, વાજિબ છે. કુરબતન ઇલલ્લાહ ને ઇખલાસની નિયત સાથે હોવું જોઈએ. અને સાથોસાથ એક બાબત કે જેની તાકીદ ઉલમા કરે છે તે આ કે પોતાના હલાલ માલમાંથી ફિતરો આપે. આપણી કમાણી કેવી છે આપણે બધા પોતે જ જાણતા હોય. ઇન્શાઅલ્લાહ બધાની કમાણી હલાલ છે અને ખુદા એમાં વધારે બરકત અતા કરે. પણ જો કોઈ માણસ ખુદાના ખાસ્તા હરામ માલથી પોતાનું ને બાલ બચ્ચાઓનું પેટ ભરતો હોય, ફિતરો કાઢવાનો હોય તો એને હક નથી હરામ માલથી કાઢે, હલાલ માલથી પોતાની ઈ આવક કે જ્યાંથી તે હલાલ રીતે મેળવતો હોય ત્યાં સુધી. અમુક લોકો તો, અમુક ઉલમા ત્યાં સુધી એહતિયાત કરે છે, જો કોઈ માણસ જાણે છે કે મારો બધો પૈસો હરામનો છે તો ઈ પોતે કોઈ પાસેથી કર્જ લે. એ કર્જ હલાલ પૈસા છે આપણા માટે, હલાલથી જ બાદમાં એને ચૂકવે અને અત્યારે ઈ હલાલ પૈસાથી પોતે ફિતરો કાઢે. આ પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. અને ફિતરો ક્યારે કાઢવાનો હોય, ક્યાર સુધી, એની લિમિટ શું છે, આ છેલ્લો મસલો ઇન્શાઅલ્લાહ. ફિતરો ઈદની શબથી આપણા ઉપર વાજિબ થઈ જાય, આપણે ફિતરો
ઈદની રાતે જ કાઢી શકીએ. લિમિટ ક્યાં સુધી છે? લોકો બે જાતના હોય. અમુક લોકોનો ઈરાદો છે કે મારે ઈદની નમાઝ પડવી છે. ઈદની નમાઝ પડવાની નિયત અને ઈરાદો રાખવા વાળાઓ માટે જોઈએ કે તેઓ ઈદની નમાઝની પહેલા ફિતરો આપી દે, અલગ કાઢી નાખે. બની શકે તો મુસ્તાહકના હાથમાં પહોંચાડી દે. પણ હવે આપણે અહીંયા એ રીતની સિસ્ટમ નથી, એટલે આપણે કાઢી નાખીએ, અલગ પેલા નાખી દઈએ, પહોંચાડી દઈએ જ્યાં આપણે જમા કરાવવાના હોય છે ત્યાં. અને જે લોકોને ઈદની નમાઝ પડવાનો વિચાર નથી, કોઈ પણ કારણોસર એ લોકો નહીં પહોંચી શકે અને ઈદની નમાઝ નહીં પડી શકે, તો એ લોકો ઝોહરની પહેલા, ઈદના દિવસે ઝોહરની પહેલા પોતાનો ફિતરો અલગ કરી નાખે અને કાઢી નાખે અને પહોંચાડી દે. આ હતા જરૂરી મસાઇલ ફિતરાના. આ સિવાય બીજા કઈ સવાલ હોય કે શું હોય તો આપ લોકોની દરમિયાનમાં છું, આપ લોકોની ખિદમતમાં છું. ફોનથી, મેસેજથી તમે લોકો કંઈ પણ ફિતરાના બારામાં સવાલ હોય તો આપ લોકો પૂછી શકો છો. ખુદા ઇન્શાઅલ્લાહ આપણા આમાલ, ઇબાદતો, દુઆઓ, તિલાવતો આપણા રોઝાને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. ખુદા ઇન્શાઅલ્લાહ આ વાજિબે માલી, આ ફિતરો આપવાની આપણને નેક તૌફીક અતા કરે અને આવતા વર્ષે પણ આવો મુબારક મહિનો જોવો આપણને નસીબ ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક વખત બાવાઝે બુલંદ સલવાત.